करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरुदेव की जय, जगास्थान की जय, अविगत गादि की जय। देह सहित दुक्षण तीक्षण, रोम रोम रगताय, श्रवण नैन दृष्टांत मुख, कष्ट सकल सहाय। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક કૈવલ કરતાના પાટવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમોક્ષ અને ચેતન ગતિના જીવોના સચેતન વૃત્તિથી આજ કહે છે વચનમાં આ છેલ્લા ભાગમાં કે ભાઈ દેહ સહિત દુઃખ તીક્ષણ, પરમ ગુરુના વચનામૃત પ્રમાણે આપણે જો અનુસરીએ તો ચાલવાથી દેહનો અસ્ત કેટલાય બધા દુઃખો દૂર થઈ જાય છે। કારણ કે દુઃખો પરમ ગુરુના નીતિ નિયમ પ્રમાણે દેહના દુઃખો પણ દૂર થઈ જાય। વચનામૃત પ્રમાણે આપણે ચાલીએ તો રોમ રોમ રગતાય, અને વચનો પ્રમાણે જો શ્રવણ કરવાથી તમારા મુખે કરીને તેનો પાઠ કરવાથી તમારા રોમે રોમમાં ગતિમાં પ્રાપ્ત થાય છે, ગતિમાં વધારો થાય। નીતિ નિયમ વચનામૃત પ્રમાણે હેડીએ તો, જો વચન પ્રમાણે ના હેડીએ તો તમારી ગતિમાં વધારો થાય નહીં। એટલે આપણે વચન પ્રમાણે હેડીએ, નીતિ નિયમ પ્રમાણે હેડીએ તો આપણા વચન પર, પરમ ગુરુ પર આપણો વિશ્વાસ પૂરેપૂરો રહે। પણ વચન પ્રીતિ નિજ, કારણ કરમ સહિત પ્રતિપાદ, અનંત કોટિ લખ 84, ભગવી ન રહે સ્વાધ્યાય। પણ વચન પ્રીતિ નિજ, મારા વચનો પર વિશ્વાસ રાખીને નિજ સ્વરૂપ, કારણ સ્વરૂપ અને લક્ષ્ય કર્મ કરવાથી, તેનું પ્રતિપાદન કરવાથી ગતિ પ્રાપ્ત થાય છે। લક્ષ્યનો અભ્યાસ કરવાથી, લક્ષ્યના કર્મ કરવાથી તેનું આપણને ગતિ પ્રાપ્ત થાય છે, અને જેથી લક્ષ 84ના અનંત ઘાટો ભોગવવાના રહેતા નથી। લક્ષ 84ના ઘાટ પણ આ જન્મ મરણમાં ભોગવવાના રહ્યા રહે। એટલે જ કહે છે કે નીતિ નિયમ પ્રમાણે એ જવાથી તમને શું ફાયદો થાય, શું નહીં થતું। કહે છે એક માળના દાદર ઉપર 7 માળની હવેલીએ પહોંચવું હોય, એક માળનું દાદર અને 7 માળની હવેલી પહોંચાય ના મેળાવો। ડાકોર જવાના પૈસેથી જગન્નાથ પોકાય નહીં। આ ડાકોર આટલે છે અને જગન્નાથ ઠેઠ બહુ આખું પડ્યું, એટલે એક ના પહોંચાય। શાકભાજીના લેવાના પૈસાથી હીરા લેવા જવાય નહીં, એવી વાતો થઈ રહી છે। જેના સિદ્ધાંત પામવા માટે કર્મ હોય તો કર્મ જ તે સિદ્ધાંત પમાય। જેવા જેના કર્મ કરે એટલું જ એની ગતિ એટલા સુધી પ્રાપ્ત થાય। બાકી તમે ઠેઠ એટલા પહોંચવા જાય તો પણ પહોંચી શકો નહીં। અમુક સંપ્રદાયના આચાર્યો અન્ન જળ ખાઈને રહે છે, માટે તેને ફરક પડવાનું સારું, પણ આપણે કાંઈ ઘાસ કે ધૂળ ખાઈએ છીએ, અંદર કહે છે ઘાસ ધૂળ ખાઈએ છીએ, જેથી જેટલો કર્મ વ્યસન સ્ત્રી વિનાનો વાપરીતી હોય તે તો સર્વ એક જ કરવા પડે છે। બધા એક જ કરવા પડે છે, અને આપણા શરીરને વિશે એક મુખ અને રસના ગુદા અને ઇન્દ્રિયો ઉપસ્થિતિના 4 ઇન્દ્રિયોની ક્રિયા કીટ પતંગ મનુષ્ય વગેરે હાથ લઈ સર્વે સરખી કરવી પડે છે। આ બધું પરમ ગુરુ પંચીકરણના અંદર બધી વાતો કરે છે। એ પ્રમાણે આ પંચીકરણમાં આપણે પરમ ગુરુના જે નીતિ નિયમ પ્રમાણે રહીએ તો એ વસ્તુની આપણને સાચી સમજણ પડે। જ્યારે વસ્તુની સાચી સમજણ પડે તો પછી આપણે સાચી રીતે પરમ ગુરુની જ્ઞાનની ગતિને ઓળખી શકીએ છીએ। એટલે આ ભાગોની વાતો કરે છે, અને એ ભાગોથી જો મનુષ્યને જે સાચી સમજણ પડે તો એ સાચો વૈરાગ લઈ શકે છે। એટલે જ કહે છે આપણે વૈરાગ લેવા માટે શું કરવું પડે, પણ આપણે તો નીચ કરતાને પામવા શા અર્થે આવે છે? આપણે શેના અર્થે માટે નીચ કરતાને પામવા માટે કરીએ છીએ? જેથી કર્મ આપણે આપણા જ્ઞાનને લાગે છે। આપણે જેવા કર્મ કરીએ તો જ્ઞાનને પણ
લાગે છે અને ત્યાગ તથા વૈરાગ તે તો સૃષ્ટિની આધનો છે. ત્યાગનો વૈરાગ સૃષ્ટિ જ્યારથી બની ત્યારથી છે અને આપણા જ્ઞાન આધથી જાય છે. અને પ્રકૃતિનો ત્યાગ કરીને નિરંજન પુરુષ મહાશૂન્યને તપ કરીને સૃષ્ટિની આધ નિજ કર્તાને પામ્યા છે. બધું માયા છોડી અને જ્યારે તપ કર્યું ત્યારે નિજ કર્તાને પામી શક્યા છે. જેથી પ્રકૃતિનો ત્યાગ કરીને નિરંજન પુરુષ મહાશૂન્યનો તપ કરી નિજ કર્તાને પામ્યા. જેથી ત્યાગ તથા વૈરાગ કોઈ સૃષ્ટિના મનુષ્યને સ્થાપના કરેલી નથી. કોઈ સૃષ્ટિની મનુષ્ય સ્થાપના નથી કરી. આ તો પહેલામાં જ છે, પણ તે તો અનાદિ સિદ્ધ છે. આના વસ્તુ સિદ્ધ છે. ત્યાગનો વૈરાગ જેને અનાદિકાળનો વૈરાગ નિજ કર્તાને પામવાનો છે એને તો આ સૃષ્ટિના આચાર્યોના વૈરાગ એ સ્થાપના કરેલી છે. આ સૃષ્ટિના આચાર્ય કરેલી, પણ એ તો પહેલાંનો જ છે. અને પ્રકૃતિ પુરુષ સંયુક્ત કર્મી કર્તાને પામ્યા છે. કર્મીને કર્તાને પામ્યા છે. માટે બાપ મેં ઘણી જ જાંચ કરી છે કે નિજ કર્તાને પામવા નિજ વૈરાગ શોધી કાઢીને તમને કહ્યો છે. જો નિજ વૈરાગ નહીં હોય ત્યાં સુધી કૈવલ કર્તાને આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ખાલી બહારના વાતાવરણ ભેગો ખરવાથી કોઈ પરમ ગુરુ આવી જતા નથી, પામી શકતા નથી. જેનો હું આધ વૈરાગ કહું છું. જે વસ્તુ પૂરેપૂરું ના થાય એને આધ વૈરાગ કહેવાય. કારણ કે જે વૈરાગ લીધો એના પછી આપણે એ આચરણમાં રહેવું પડે, વચન પ્રમાણે આપણે વર્તન કરવું પડે, નકર ભાઈ આધ વૈરાગ કહેવાય. પ્રથમથી જ નિરંજન પુરુષથી ધારણ કર્યો હતો, ત્યારબાદ બ્રહ્માના પુત્ર સનકાદિકે પણ ધારણ કર્યા છે. અને ત્યાર પછી ઋષિ ભવદેવના પુત્રોએ નવયોગી તેમજ ધારણ કર્યો છે. નવયોગીઓએ પણ એ વસ્તુનું ધારણ કર્યું છે. છેવટે ઋષિ ભવદેવે પણ ધારણ કર્યો છે, પણ તેઓએ સપ્તમ ભૂમિકાનું જ્ઞાન પ્રાપ્ત કરીને દેહ દુગ્ધ કરી દીધો. પણ અંતરમાં વૈરાગ ખરો હતો. કદાચ વૈરાગ ના હોય તો રાજપાટ અને સ્ત્રીઓના વૈભવ ઉપર અભાવ શાનો હોય? જો આવો પ્યોર વૈરાગ ના હોય તો પછી આવો બધો એના ઉપર અભાવ શીનો રહી ગયો થાય, શાનો હોય? અને તે વૈરાગ ગુણની આધ લઈ અવતારી પરમેશ્વરને પામવા માટે આધ વૈરાગ જાણો. એ બધો અડધો વૈરાગ જાણો. કારણ કે તમે વૈરાગ લીધો અને પછી તમે બધું મોહ રાખો તો એ તમારો અડધો વૈરાગ છે, પૂરેપૂરો વૈરાગ નથી. પૂરેપૂરો વૈરાગ લેવો હોય તો પછી તમારે પરમગુરુ સાથે એકમય રહેવું પડે. એ જ પ્રકારે જે પદને પામવાનું અનુકરણ ન્યારા છે અને બીજાનો અર્થ ના આવે તો તેમે વિભક્તિ કરી દેખાડી છે. આગળ કહે છે, આસ નહીં હમેશ જીનન કો છેવટ પદ પરસન પરમ લાભ દૂજો નકો કરી નહીં ગ્રંથ સંત. આસ નહીં હમેશ જીનન કો, જેના આશા નથી અંતરમાં બીજા કોઈ પ્રકારની. કારણ કે આ જગતમાં આપણે જોઈએ છીએ બધાને બધી આશાઓ ભરચક ભરેલી છે. કમાવાની, ફરવાની, બહાર વિદેશમાં ફરવાની, એટલે બધી આશાઓ જ્યાં સુધી તમારામાં નીકળશે નહીં ત્યાં સુધી મનુષ્યને પરમ ગુરુ નહીં વચનો પ્રમાણ ઉપર નીકળશે નહીં. એટલે આસ નહીં હંમેશ જીવન કહો. આસ હંમેશના માટે જો સુધી તમારા અંદરથી નાશ ના થાય ત્યાં સુધી એ વૈરાગ ધારણ કરી શકતો નથી. અને જો વૈરાગ લીધો હોય અને આવી આશામાં ફરતો હોય, પૈસાની પાછળ દોડતો હોય તો એ અડધો વૈરાગ કહેવાય. એના પૂરેપૂરો વૈરાગ કહેવાય નહીં. પૂરેપૂરો વૈરાગ ક્યારે કહેવાય? કે આ બધા ઉપરથી મોહ છૂટી જાય ત્યારે પૂરેપૂરો વૈરાગ કહેવાય છે. કોઈ વસ્તુની આશા ના રહે ત્યારે એને પૂરેપૂરો વૈરાગ રહે છે. છેવટ પદ પરસન, જેના અંતરમાં બીજા કોઈ પણ પ્રકારની આશા નથી અને હર હંમેશ ઉદ્ભવતી નથી, તે સર્વ પર છેવટે સત્ય પદને સ્પર્શી શકે છે. સાચો પદ હોય
જેને કદી આવી આશા નથી એ સત્ય પદને સ્પર્શી શકે અને સત્ય પદ એ જ પરમ પદ સાથે એકતા કરી શકે. કારણ કે સાચું પદ સાથે એકતા કરવી હોય તો આપણે સત્ય ધારણ કરવું પડશે અને સત્ય જ્યાં સુધી આપણામાં નહીં હોય ત્યાં સુધી બધું અસત્ય લાગે છે. એટલે સત્યને ગ્રહણ કરવું પડશે અને જે અસત્ય વસ્તુ રહ્યું એને આપણે મેળવવું પડશે. ત્યારે જ પરમ ગુરુ સાથે આપણી એકતા થાય, ત્યાં સુધી થાય નહીં. પરમ લાભ દૂજો કો નહીં કરી નહીં કૃપ વસંત, પણ બીજો શ્રેષ્ઠ લાભ નથી અને તેને ફરી વારંવાર કર્પવાસમાં આવવું પડતું નથી. જો આવો વૈરાગ ધારણ કરે, આ ઉપર મોહ ના રાખે બધી રીતે જો રહે તો પછી એને કર્પવાસમાં આવવું પડે નહીં. પણ અર્ધો વૈરાગી હોય તો પછી આવવું પડે. કારણ કે હજુ મોહ છૂટ્યો નથી. ત્યાગી બન્યા પણ મોહ સાચો છૂટા નહીં તો પછી અર્ધો વૈરાગ કહેવાય છે. આગળ પણ કહીશું કે બીજા અર્થમાં ના આવે માટે તેમનો વિભક્તિ કરી દેખાડે છે. આ વસ્તુ વિભક્તિ કરીને દેખાડે છે, જેથી અમારો પ્રેમ પ્રકાશિક હુકમ વચનો પાડશે તેને અમારા મૂળિત શિષ્ય ગણાશે. મારા નીતિ નિયમ પ્રમાણે જો આ રીતે જો પૂરેપૂરો વૈરાગ લેશે તો અમારો મૂળિત શિષ્ય ગણાશે. અને જ અમારી છેલ્લી સંધિનો વચનો છે કે ભાઈ મારું વચન છે છેલ્લી સંધિનું, તો વચન ઉપર આપણે રહીશું, વચનના આધારે આપણે રહીશું. કદાચ ઉપર વચનો ન પડાય તો કંઠી, ટેકો અને પુસ્તક જે છે તે અમને પાછા સોંપી દો. કોઈ લેવાની જરૂર નહીં. ખાલી બહારનો વૈરાગ બતાવીને કોઈ મતલબ નથી. આપી દો પરમ ગુરુનો પાછો કંઠી, ટીકો અને શું કંઠી ટીકો સાથે લઈને જવાથી તમારો કોઈ ફેર પડવાનો નથી. જેમ કોઈ રાજ દરબારમાંથી હેડબેડી અને સુડીને ચોરી કરીને પરદેશમાં જતો રહે, રાજા દરબારમાંથી જ જે વસ્તુ જે પોકાર કરવાનું હોય ને હુકમ આલવાનું હોય એ બધું લઈ અને જતો રહે શું કહે છે, જેમ કોઈ રાજ દરબારમાંથી એડી બેડી સુડી ચોરી કરીને પરદેશમાં જતો રહે પણ હુકમ તો રાજાની પાસે રહી ગયો. આ બધું ચોરીને લઈ ગયો પણ હુકમ તો રાજાની પાસે રહી ગયો છે. તો પેલા ત્રણેય સાધનો શું કામમાં આવે? હવે પેલા સાધનો શું કામમાં આવે? હુકમ રાજા જ જતો રહે પછી ત્યાં સાધનનો કોઈ મતલબ નથી. એમાં તિલક ને ચોલો પુસ્તિકાનું કોઈ મહત્ત્વ રહે નહીં. કારણ કે હુકમ હાલવાવાળો માણસ ના હોય તો પછી અંદર જ ના બેઠો હોય ચૈતન્ય આત્મા, અને આ બધા બારલા ટીકો કરવાથી અંદર જ વાળો માણસ ખસી જાય તો તમે શું કરવાનું? એટલે આ ચેતન વસ્તુને જાણવાની છે. ચેતન જાણ્યા પછી જ આ બધા હુકમ કોમમાં આવવાના છે. એટલે તમે ચેતન વસ્તુને જાણો. અને આ જેવો સમય આવ્યો છે મિત્રો, આઠમનો દિવસ છે. આઠમના દિવસમાં જે નાળી આપણે જે કહીએ છીએ કૃષ્ણ નાળી, અને એ કૃષ્ણ નાળી એ ધ્યાન ભજન કરવાથી કે નાળીમાં જાગૃતિ આવતી હોય છે. આ દુનિયા બીજી બધી વાતોમાં ફસાઈ જાય છે અને આપણે પરમ ગુરુના જ્ઞાનમાં આવો આઠમનો સમય આપણે જીવનમાં એક નિર્ણય લઈએ કે ભાઈ આપણે પરમ ગુરુના વચનો પ્રમાણે વર્તન કરીએ. કારણ કે વચન વગર કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. ને અડધો વૈરાગ લઈ અને પરમ ગુરુ જોડે આપણે પહોંચી શકતા નથી. અને એવો ખોટો દેખાડો કરી તિલકો બલ્લકો કરવાથી રાજાનો હુકમ જ બધું લઈને ના આવી જાય, પણ હુકમ આલવાવાળો ના લે તો શું કરવાનું? એટલે હુકમ એની જરૂર છે. બાકી આ બહારનો દેખાવ કરવાથી પરમ ગુરુની પ્રાપ્તિ થતી નથી. આ દુનિયામાં બધા દેખી રહે છે, મોટા બધા કામ કરે છે, બરાબર. ભીતરમાં કોઈ વસ્તુ જાણવા માટે યોગ્ય બનતા નથી. અને આ રીતે ફર કરે અને આખો જન્મારો ઈમાન નીકળી જાય છે, પણ પોતાનો જીવનો ઉદ્ધાર થતો નથી. જીવના ઉદ્ધાર માટે આપણા અંતરમાં પરમ ગુરુની જ્ઞાનની ગતિમાં વિકાસ કરવો પડશે. અને ક્યારે થાય કે જ્યારે આપણે પરમ ગુરુના ધ્યાન ભજનો બેસીએ, પરમ ગુરુના વચનો પ્રમાણે જો વર્તન કરીએ તો આપણો જીવનમાં આપણે કોઈ જાતનું મેં આગળના વાત કરી કે જો આવો દેશ કે ભાઈ મારા અનુસાર દેહ સહિત દુઃખ તીક્ષણ, જે દેહ હોવા છતાંય પણ હૃદયના દુઃખો દૂર થઈ જાય છે વચનો પાળવાથી. તો પછી આપણે વચનોમાં રહીએ. આગળ પણ કહે છે
कैवल परम प्रसावहो जो नीति से रहाय सदपद साधन मिलायन जानत कुबेर सब काय। જે ભગવતી જણો અને સંતો નીતિને અનુસરીને લક્ષ્ય કરશે તો કૈવલ પતિને સ્પર્શ કરાવવું, કૈવલ પતિનો સ્પર્શ કરાવવું અને સદ સ્વરૂપની સિદ્ધિ જ પ્રાપ્તિ કરાવનાર શ્રી કુબેર સ્વામી પોતે જ કારણ કે તેઓ શ્રી સર્વજ્ઞ ગતિવાન છે, જે આ લક્ષ ભજનનો અભ્યાસ કરશે અને તે પ્રાપ્ત કરશે પરમપદ પરસાવવાનું પરમ ગુણનો પ્રસારો કરશે તો પછી આ લક્ષની ગતિને પણ એ સાચી રીતે જાણી શકશે, ઓળખી શકશે. એ પ્રમાણે આપણે રહીશું, આગળ જઈએ. માટે સોંપી દેશો અને જો અડધા ચોર ગણાશો, જો નહીં આલો, તમારા પોતે અંતનો લક્ષ મળ્યો નથી અને બહારનો જો તમે લઈને ફરતા હશો બરાબર પરમ ગુરુના, તો તમે અડધા ચોર ગણો. કારણ કે ભીતરની ગતિ પ્રાપ્ત કરી નથી, પ્યોર વૈરાગ લીધો નથી અને તમે પછી બહાર નીકળી અને દુનિયાને બતાવો તો અડધા ચોર ગણાવો. માટે લઈ જશો તો આખા ચોર ગણાશો બરાબર. અને સૂર્ય પૃથ્વી ઉપર તપે ત્યાં સુધી વિમુખ થવું હોય તો તમારું મન માને તેમ કરજો, જેમ કરવું એમ કરજો. અને જો વચન પાડીને દ્રઢ રહેશો તો મારી આશ્ચર્ય વિભૂતિ સર્વ તેની જ છે તેમ ભોગવ્યું છે. મારી જે આ બધી જ વચનો પ્રમાણે તમે દ્રઢ રહેશો, દ્રઢ વિશ્વાસથી તમે રહેશો તો પછી તમે જ આ મારી વિભૂતિએ રહી કે તમને જ ભોગવવા મળે. આશ્ચર્ય જે વિભૂતિઓ સર્વને તે જ તમને ભોગવવા મળશે અને ભોગવી શકશો, પણ એ પ્રમાણે રહેશો તો. બાકી વૈરાગ લિયા તો ક્યાં હુઆ તન ના તપા ક્યાં કરે. વૈરાગ લીધો હોય પણ શરીર ના તપ્યું હોય ત્યાં સુધી બધું જ વ્યર્થ. એટલે આપણે વચનોમાં રહીશું. વચન આ જીવનનો એક સિદ્ધાંત છે. પરમ ગુરુના ગમે એટલા ગ્રંથોનું વંચન કરો પણ જો પરમ ગુરુના આચરણમાં આપણે ના રહીએ, પરમ ગુરુ જે આપણને જે સલાહ આપી છે, સલાહ પ્રમાણે આપણે વર્તન ના કરીએ તો પછી આપણે આપણા ગુનાઓ, આપણે આપણા કર્મો ખુદ જાતે કરીએ છીએ. અને કર્મ કરશો તો ભાઈ તમારા ખુદને ભોગવવા પડશે. દેખાય જ આવું કર્મ આવું ભોગવી જ રહ્યા હોય. પરમ ગુરુ કહે છે કે બધા જીવોને હું ભુક્તમાન કરાવું છું, હું કોઈને મૂઢે કહેતો નથી, એને ખુદ દેહથી જ ભુક્તમાન કરાવું છું. એટલે આપણે એવા કર્મ ના કરીએ અને આપણે ભોગવવા ના પડે અને ચોર પરમ ગુરુના ના બનીએ. પરમ ગુરુનો વૈરાગ ધારણ કરીએ, ધ્યાન ભજન કરીએ, લક્ષ ભજન કરીએ. સતત અભ્યાસ કરવાથી, સતત ટાઈમ મેળવવાથી, સતત ટાઈમ પરમ ગુરુ સાથે સમર્પિત કરવાથી આપણો જીવનનો ઉદ્ધાર થાય છો. તો અભ્યાસ કરતા રહીએ અને આ વચનામૃતનું આપણે આપણી કથામાં વચનામૃતની જે કથાઓ ચાલી રહી હતી એમાં આપણે પુનરાવૃત્તિ આપીએ છીએ. કારણ કે વચન માટે જ આપણે આ કથા કરેલી હતી. તો આ રીતે રહીશું તો જીવન સફળ બની જશે. કોઈ જાતના દેહના દુઃખો નીકળી જશે, મન મજબૂત બની જશે, પરમ ગુરુ સાથે શ્રદ્ધા વિશ્વાસ વધી જશે. આટલું કહી મારી વાણીનો यहीं पे विराम देता हूँ. बोलिए श्री श्रीमंत करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, अविगत गादि की जय.